नहीं देखा तो पेलू रे खूना બહુ ખાટું નહીં થઈ જાય અડધું નાખું पेलू रे खूना એની અડધું નાખું બસ નાના થોડી બાપ થોડી થાય आ खोलू ના અત્યારે ના ખોલે હવે ભરેલી હશે फूटा ना હા તો आवा मुंचो હજી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જ હશો તો આપણે ટાઈમ થયો છે આજે તો વાગવામાં વાગી ગયા છે 1:35 થઈ ગઈ છે અને બ્લોગની શરૂઆત આપણે હવે કરી દો કારણ કે આ થોડું કામ વધારે હતું તે કામ પતાવીને પછી આપણે બ્લોગની શરૂઆત કરી દો એના પહેલાં 2-3 વિડીયો બનાવવાના હતા તો વિડીયો બનાવી દીધા ચમનું સા મિતુભાઈ શાંતિ મિતુભાઈ પણ સ્કૂલ જઈને આવી ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું આપણે ને જમવામાં તો વટાણા અને રીંગણનું સબ્જી રોટલી અને ખીચડી બરાબર તો મિતુભાઈને ભીંડા ખાતા જોર આવે છે તો ભીંડા તો નહીં બનાવે પણ મેં પહેલાં એમને એવું જ કીધું કે મેં ભીંડા જ બનાવ્યા છે એટલે બરાબર તો આપણે પણ ખાવાનું બાકી જાઓ મિતુભાઈ પણ બાકી છે અને તમારે બાકી હોય તો તમે પણ આવી જાઓ જમવા માટે અને હા વિડીયો જોવો ને એટલે લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલવાનું કારણ કે લાઇક શેર સબસ્ક્રાઈબર કરતા જ નહીં તમે એટલે એ પહેલાં કરી દેવાનું અને એક કોમેન્ટ સરસ મજાની આપી દેવાની આપણે વિડીયોમાં કે જેનાથી આમ લાગે કે આપણે વિડીયો બહુ મસ્ત બનાવીએ છીએ અને વિડીયો ગમો ને તો જ કોમેન્ટ કરવાની બરોબર એટલે વિડીયો કેવો લાગે તો મારો એના માટે તમારે મને કોમેન્ટ કરવાની બરોબર મિતુભાઈ હાચું ખોટું હવે તો પપ્પા ખાઈને છે અને મમ્મી ઊંઘી જશે ભાઈ મારે નહીં ખાવાની એટલે ના હું તો ક્યાં રોટલી ખાઉં છું એટલે આપણે તો કોઈ રોટલી ખાસ ખાતા નહીં બરાબર એટલે મિતુભાઈ કે મમ્મી રોટલી આટલી જ છે એટલે રોટલી આજે આટલી જ બનાવેલી છે આપણે એના કારણે તો હાલો આપણે જમવા બેસીએ લાવી દઈએ પાણી શું વાત છે આજે અમારા મિતુભાઈ બોલે છે થોડું ટ્રેન્ડિંગમાં પાણી એવું બોલે એટલે મને લાગ્યું ટ્રેન્ડિંગ કે મિતુભાઈ બોલવાનું તો જોરદાર બોલી ગયા પાણી પીવું છે કઈ વાંધો નહીં આપણે પાણી બોલીશું હવે ઓકે તો આપણે હવે મિતુભાઈ પૂછીએ એમનો સબ્જી કેવી લાગી અને આપણે પણ ખાવાનું બાકી છે તો આપણે પણ ખાવા બેસીએ તો મિતુભાઈ કેવી લાગી સબ્જી સાચું કહેજો સારી હોય ને એ વાત સાચી હો તો હાલો હું પણ ખાઈ લઉં ભૂખ લાગી છે ખરેખર સાચું કહું છું આજે જોરદાર ભૂખ લાગી છે રોજ થોડો ઘણો નાસ્તો કરતી હતી આજ નાસ્તો કર્યો નહીં એટલે આજે ભૂખ લાગી જઈશ આપણે ખાઈ લઈએ આપણે જમીન ઊંઘીનું ઉઠી ચા મૂકીએ છીએ તો જો ચા તૈયારી કરી દીધી છે મૂકવાની અને ટાઈમ થવા આવ્યો છે 4:30 વાગવા આવ્યા છીએ અને 4:30 આપણે ચા મૂકીએ છીએ અને ચા મૂકતા અમારા સોનભાઈ આવી જશે દૂધ લઈને અંદર આવો અંદર ચા પીવા લેડા તો સોનુભાઈ આવી જશે દૂધ લઈને ઘણા દિવસ પછી સોનુભાઈ આપણા ઘેર આવ્યા છે નહીં જો જોઈ લે આયા તો જલસા કરવા વર્ગ્યા હતી તો હેલો હવે ચા બનાવી દઈએ આપણે ચા બનાવીને ચા પી લઈએ ચા પીને પછી આગળ મળીએ આપણે ચા પી લીધી છે ચા પી પગને ધોઈ માથું બધું ઉડાવી દીધું મમ્મી બેઠા છે તો જઈએ મમ્મી જોડે મમ્મી જય માતાજી કેમનું છે મજામાં ને ટાઈમ થવા આવ્યો તો 6:30 વાગવા આવ્યા છીએ 6:30 વાગ્યા હવે આપણે થોડું કામ કરીશું મિતુભાઈ આવી જશે તે ખાવું હોય ખાઈ લે ખીચડીનું શાક તે ખાઈ લે બે હશે કદાચ રોટલી વટાણા અને ડેટાનું શાક હતું અને રોટલી હતી ખીચડી હતી હા તો ખાઈ લે બોલો અને અત્યારે હવે કોક જમવાનું બનાવીએ આપણે શું બનાવીએ હજુ કોઈ ફાઇનલ છે નહીં હજી રસોડામાં જઈને નક્કી કરીશું કે હું જમવાનું બનાવીએ છીએ જેમ કે જો બપોરે તો આપણે બનાવ્યું હતું રીંગણનું ડેટાની સબ્જી હતી ને ખીચડી હતી બરાબર હવે અત્યારે શું બનાવીએ છીએ હજુ કંઈ નક્કી તો નહીં બનાવીએ પછી તમને બતાવીએ બાકી બીજું ચમનું મજામાં જ રહેજો કારણ કે તમે મજામાં નહીં રહ્યો ને તો
તો અમને મજા નહીં આવે એટલે પણ એમ આપણો વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો, સબસ્ક્રાઈબર કરવાનો, બરોબર? એનાથી આગળ કોમેન્ટ પણ કરવાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જય માતાજી, આપણે અત્યારે ઘરે આવ્યા અને ભૂખ બહુ લાગી હતી. તો મને ને પપ્પા બંને જ લાગી હતી. તો જો પપ્પાએ મંગાવ્યું છે આપણા માટે. પપ્પા શું મંગાવ્યું? શું બનાવવાનો વિચાર છે? મસાલા જો આવી ચના ચોર. હજુ તો બનશે એટલે સારી લાગશે ને કે ખાવા. અલે આ તો કોથમીર મમ્મી નહીં પતિ કેટલી લાયા હતા? જો બા બેઠા એવું છે. આપણે બનાવો દાદા ચના ચોર ખાઈએ. પેલો ચાટ મસાલો જોશે. પેલું રિયાઈ નામ બહુ ખાટું નહીં થઈ જાય. અડધું નાખું. પેલું રિયાઈ નામ એની અડધું નાખું. હા આખું મમ્મી લેબુ અડધું નામ ક્યાં રાખું? માપનું બહુ ખાટું થઈ જાય. તમારે ખાવાની ચા નકજો પપ્પાએ ચના ચોર આજે બનાવી છે. ગરમ ચના ચોર જેવી બને એવી ખાતી. લે હવે એક ચમચો જ દેવી. મમ્મી ચમચો. લે એનું જરૂર છે જાદુ. જો આપણે ચના ચોર તૈયાર થઈ ગઈ છે. હવે ચમચ લઈને ત્યાં જઈએ જમવા એટલે ખાવા. જો આ ચલી 15 રૂપિયાની ચના ચોર અને અંદર ટોમેટો ડુંગળી ને આવી અલગ ને પપ્પા મૂકી દો લે ઉપર. મમ્મી લેડો ભૂખ નહીં ગયું બા તમારે નહીં ખાય ચના ચોર છે. હા તો થોડી કાઠી તો આવશે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. તો જય માતાજી, આપણે ચના ચોર ખાઈને નાસ્તો કરીને હવે અંદર જોઈએ રસોડા કે જમવાનું કેટલું આવ્યું છે. મમ્મી કેટલા આવ્યું જમવાનું? દાળ બાટી બનાવવાની છે. અમને બાટી બાફા મૂકી દીધી, દાળ બાફા મૂકી દીધી. દાળે બાફવાની આવો. થોડી થાય. આ ખોલું ના અત્યારે ના ખોલે. ભરેલી હશે ફૂટે ને આવો મૂંચો હજી ખા રવા દે પેલો સીટી નહીં વાગી ન કના આવો. હા ને મારા બે હાથ પાણી રેડી ને એટલે બીજી વાર ચીલી વાર લાગશે. વાર તો મને હજી તો તો ભૂખ લાગી પાછી. હું મગજનો અઠ્ઠો કરું. પહેલા રોટલી શાક ખાધી, ચણા ચોર ખાધી ને હવે તો એ ભૂખ લાગી એટલે હદ કહેવાય. ભૂખ લાગી એમાં હદ કહેવાય. એ તો નાસ્તો હતો કાલે. શું કરવાનું? તો જઈ વાટી જઈ ઉપર આવી જાય. આ એકમાંથી કેટલા ભાગ થશે? 4 એમાંથી કેટલી બધી ખવાઈ જાય છે આપણે? ખવાય એટલી ખાવાની. જોયા તે બધી ઉપર આવે કેટલી આટલી આટલી જ છે? તે એટલી જ હોય ને. કેટલી હતી આ? 6 7 ને 1 8 8માંથી 4 ભાગ થશે. એકમાંથી 4 ભાગ થશે. ગણી લે 32 પીસ થશે. હવે એક માણસના 4 પીસ ગણવાના. હા તે ચોખ્ખું 16 16 તો 32 16 તો હજુ બીજી વધતી દાન બીજી 16 4ના 5 ગણી લઈએ આપણે. બરોબર? બહુ મોટો 4નો 5 ગણીએ. એનાથી વધારે તો ના જ. સિટી પર આવી જો. જેનો પણ વાટી ખાવી હોય ને આવી જાય. હા મસ્ત મસ્ત દાળ બાટી. તો હવે આપણે ફાઇનલી જમવાનું થઈ ગયું છે. પછી ઘણી બધી વાર થઈ પણ જમવાનું ફાઇનલી આપણે થઈ ગયું નહીં મમ્મી? બોલો ઘી કાઢો છો? કાઢું હું? ના રે ના કાઢી હશે. હનક હું કાઢું. બધું બગડા ને એટલે નહીં કાઢતી. હા જરૂર પૂરતું કાઢવાનું. પછી બગડા થોડું ખબર ને. ના હો વાત સાચી છે. ના કોથળી હોય એટલે આપણે સરસ મજાની ફરતી એકવાર દાળ બાટી બનાવી દીધી છે મમ્મીએ. ને મમ્મી તો બધું કાઢી દીધું છે. બા જમવાનું થઈ ગયું.
પપ્પા દાળ બાટી થઈ ગઈ. જો સરસ મજાની દાળ, આ બાટી, મરચું, ડુંગળી, મરચો, આ લાલ ચટણી અને આ મરચો. જો હજુ છાશ આવશે, પછી ઘી આવશે, 2-3 વસ્તુ બાકી નહીં મમ્મી. આ ઘી ગરમ કરવા મૂકી ઘી. હા દહીં જ છાશ બનાવી દો. બે આવે ને સરસ મજાની આજે દાળ બાટી બનાવી છે. આપણે હવે જમવા બેસી જઈએ. જય માતા. તો ગાઈસ આપણે દાળ બાટી બનાવી હતી. દાળ બાટી બનાવી એના પછી જમી લીધી. જમી અને વાસણ ઘસી ગયા. વાસણ ઘસીને હવે સુવાની તૈયારી કરીએ છીએ. મીતુભાઈ તો ઊંઘી ગયા સવારે વહેલા ઉઠે એટલે. અને મીતુભાઈ પણ આવવા ગયા છીએ. અને વાંચે પણ વિડીયોનો એન્ડ આપીશું. તો તમને કેવી લાગી મારા આખા દિવસની સફર એવી કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ શેર પણ કરતા રહેજો. અને એક કમેન્ટ જરૂરથી આપજો તમે કે મારા વિડીયો કેવા લાગે છે. અને તમે સારી સારી કમેન્ટ આપશો, સારા રિસ્પોન્સ આપશો તો મને આગળ વિડીયો બનાવવાનું ગમશે. એના કારણે કહું છું કે જેમ બને એમ મારા વિડીયો આગળ શેર કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.